હું ભારત દેશની ન્યાય સંહિતા ઉપર ગુજરાતની ન્યાય સંહિતાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવા નરાધમોને ફાંસી આપી અને દાખલા બેસાડ્યો છે. તો હું એવું માનું છું કે ગુજરાતની અસ્મિતાને આપણે કાયમ રાખી શકીશું. રેમસિંગ ડુડવાને કોર્ટે ફટકારી છે ફાંસીની સજા. ત્યારે કોંગ્રેસના મહિલા નેતા પ્રગતિ આહિરનું પણ નિવેદન સામે આવ્યું. સમાચારોમાં આગળ વાત કરીએ. રાજકોટ જિલ્લાના આટકોટમાં જે દુષ્કર્મની ઘટના બની હતી, 7 વર્ષની માસૂમ બાળકી ઉપર નરાધમે જે દુષ્કર્મ આચર્યું હતું, તે કેસની અંદર 43 દિવસની અંદર જ ન્યાયતંત્રએ મોટો ચુકાદો આપ્યો છે. રેમસિંગ ડુડવાને કોર્ટે ફટકારી છે ફાંસીની સજા. ત્યારે કોંગ્રેસના મહિલા નેતા પ્રગતિ આહિરનું પણ નિવેદન સામે આવ્યું. પ્રગતિ આહિર પીડિત પરિવારની મુલાકાતે પણ ગયા હતા અને સાથે તેમની ઉપર પણ કાયદાકીય રીતના પ્રક્રિયા જે છે તેને લઈ કેસ પણ થયો હતો કે તેઓએ સોશિયલ મીડિયા ઉપર આ પરિવારની મુલાકાતના ફૂટેજ સોશિયલ મીડિયા ઉપર અપલોડ કર્યા હતા. પણ આજે 43 દિવસ બાદ જે આ પીડિત પરિવારને ન્યાય મળ્યો છે અને ગુજરાતમાં ન્યાયની આજે અનેક વાતો થતી હોય છે, તેની વચ્ચે આટલો ઝડપી જે ન્યાય આપવામાં આવ્યો છે આ ગુજરાતની કોર્ટ અને સાથે સાથે રાજકોટ ગ્રામ્ય પોલીસનો પણ અત્યારે સૌ કોઈ આભાર માની રહ્યું છે. ત્યારે પ્રગતિ આહિરે પણ આ કેસને લઈ નિવેદન આપતા કહ્યું કે ગુજરાતની ન્યાય સંહિતાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ઘટનાના થોડા દિવસમાં હું એ દીકરીને મળી હતી તેવી વાત પ્રગતિ આહિરે કરી અને કહ્યું કે હવે કોઈ પણ બહેન દીકરી ઉપર આવું ન થાય તેનું ધ્યાન રાખવું પડશે. સાથે જ નરાધમને ફાંસીની સજા જે સંભળાવવામાં આવી છે તે યોગ્ય છે, આવી વાત પણ પ્રગતિ આહિરે કરી. અને સાથે જ આ મામલે તેઓએ જૂની સરકારને પણ યાદ કરતા કહ્યું કે મને આજે મનમોહનસિંહની સરકાર યાદ આવે છે. દિલ્હીની નિર્ભયા કેસ વખતે મનમોહનસિંહની સરકારે એક દાખલો બેસાડ્યો હતો. આજે ગુજરાતની પોલીસ પર પણ હું ગર્વ અનુભવી રહ્યું છું, આવી વાત પણ પ્રગતિ આહિરે કરી. અને કોર્ટમાં આવી રીતના કેસ ચાલશે તો દીકરીઓને ન્યાય વહેલો મળશે, આવું નિવેદન એ કોંગ્રેસના નેતા પ્રગતિ આહિરે આપ્યું છે. આજે આખો કેસ છે તેને લઈ અત્યારે સૌ કોઈ એ પોલીસની અને સાથે જ કોર્ટના નિર્ણયને વધાવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના મહિલા નેતા પ્રગતિ આહિરે આ ઘટનાને લઈ શું કહ્યું, આવો તે પણ જોઈએ. આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે કોંગ્રેસના મહિલા નેતા પ્રગતિબેન આહિર જોડાયા છે. બેન, સ્વાગત છે ન્યૂઝ રૂમ પર આપનું. નમસ્તે. નમસ્તે ભાઈ. બેન, આટકોટની જે ઘટના, તમે પણ એ આટકોટ ગયા હતા, પરિવાર સાથે મુલાકાત કરીને આખરે એ બાળકીને આજે ન્યાય મળ્યો છે, જે રીતે કોર્ટે નિર્ણય કર્યો છે, ફાંસીની સજા ફટકારી છે, કેવી રીતે જુઓ છો? હું ભારત દેશની ન્યાય સંહિતા ઉપર ગુજરાતની ન્યાય સંહિતાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી નાની માસૂમ દીકરી કે આપણે વિચારી પણ ના શકીએ અને આપણા રૂવાટા ઊભા થઈ જાય એવી ઘટના જ્યારે એ દીકરી સાથે ઘટી હતી, કેમ કે હું એ દીકરીને પરિવારને મળી હતી એટલે મને ખ્યાલ છે. અને આજે નરાધમ છે અને ફાંસીની સજા આપી છે, એમના માટે હું ન્યાય સંહિતાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આશા પણ રાખું છું ભાઈ કે ગુજરાતમાં આ કિસ્સા ઉપરથી એવું મળે કે લોકો ક્યારેય કોઈ દીકરી ઉપર કે કોઈ સ્ત્રી ઉપર કે કોઈ પણ જે ગુજરાતની અસ્મિતાને કાયમી આપણે કાયમ રાખી શકીએ અને ગુજરાતમાં જે મહિલાઓની સુરક્ષાની આપણે વાત કરીએ છીએ એવું કાયમી બની રહે અને ક્યારેય કોઈ દીકરી સાથે આવો બનાવ ના બને, હું ચોક્કસથી આશા રાખું છું. અને ફરી એકવાર હું ન્યાય સંહિતાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવા નરાધમોને ફાંસી આપી અને દાખલા બેસાડ્યો છે. તો હું એવું માનું છું કે ગુજરાતની અસ્મિતાને આપણે કાયમ રાખી શકીશું. બેન, એક વાત એ પણ કે પોલીસે 4 થી 5 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી દીધી અને 43 દિવસની અંદર આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. પોલીસની કામગીરીને લઈને આપનું શું કહેવું છે? હું ચોક્કસથી આજે મનમોહનજીની સરકારને દિલ્હીમાં નિર્ભયા કાંડ થયો હતો ત્યારે મનમોહનજીની સરકારે જે તાત્કાલિક ન્યાય મળે આવી દીકરીઓને એના માટેનો કાયદો લાવ્યા હતા કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલવા જોઈએ. તો એમને યાદ કરી અને ચોક્કસથી કહીશ કે ગુજરાતની પોલીસ ઉપર ગર્વ લઈ શકીએ આપણે કે કહી શકીએ કે એ ફાસ્ટ ટ્રેક કોર્ટનો જે આદેશ ને ધ્યાનમાં રાખી
અને ચાર્જશીટ જલ્દીથી ફાઇલ કરી. અને આવા કેસમાં તો હું એવું માનું જ છું કે ચાર્જશીટ થવી જ જોઈએ, તાત્કાલિક થવી જોઈએ. અને આવી જ રીતે જો કોર્ટમાં કેસ તાત્કાલિક ચાલતા રહેશે તો દીકરીઓ સાથે ન્યાય થશે. એટલે પોલીસે પણ ખૂબ સારું કામ કર્યું છે, એમનો પણ આભાર માનું છું. અને દીકરીને જે ન્યાય મળ્યો છે અને દીકરીના પરિવાર સાથે, એમના પિતા હોય, માતા હોય કે દીકરીની સાથે આપણે લોકો અડીખમ ઊભા રહીએ અને એને મદદરૂપ થઈ શકીએ એવા થઈએ એવી આશા પણ રાખી રહી છું. અને પોલીસ, ન્યાયતંત્ર બધાનો આભાર માનું છું. ને દરેક કેસની અંદર હું પોલીસને પણ વિનંતી કરીશ કે જે આ દીકરીના કેસમાં 4 દિવસની અંદર ચાર્જશીટ થઈ, એવા ઘણા બધા હજી બળાત્કારના કેસ આપણે નોંધાયેલા જોઈએ છે પોલીસ સ્ટેશનોમાં કે જેમાં ન્યાય નથી મળી રહ્યો દીકરીઓને. તો એવા તમામ કેસની અંદર પણ દીકરીઓને જલ્દીથી ન્યાય મળે એવી પોલીસ તંત્ર પાસે પણ આશા રાખી રહી છું કે એની જલ્દીથી ચાર્જશીટ થાય અને જલ્દી ફાસ્ટ ટ્રેકમાં જ કેસ ચાલે. જી બેન, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ.